બનાવવા માટે આપણે એક વાસણમાં પહેલાં ઘઉંનો જે જાડો લોટ હોય છે, ભાખરીનો કે લાડવાનો, તે 1 વાટકી ભરીને આપણે લોટ લેશું. કોઈ પણ ઘરની આપણે 1 વાટકી સેટ કરી લેશું. તે માપથી આપણે બીજા લોટ નાખીશું. તો આ 1 વાટકી ભાખરીનો કે લાડવા માટેનો જે લોટ હોય છે તે લીધો છે. તે જ માપથી આપણે હવે રોટલીનો જે લોટ હોય તે આપણે 2 વાટકી લઈશું. જો ભાખરીનો જાડો લોટ ન હોય તો તમે તેની જગ્યાએ રવો પણ વાપરી શકો. હવે આમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે. ચણાનો લોટ નાખીશું એટલે આનો ટેસ્ટ એકદમ સરસ આવશે. આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. તેમાં આપણે 2 ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો નાખીશું. આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને તેમાં આપણે 1 ચમચી પીઝા સીઝનિંગ નાખીશું. બધી જ વસ્તુ નાખીશું એટલે આ જે આપણે નાચોસ બનશે તેનો ટેસ્ટ એકદમ પીઝા જેવો આવશે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું અને તેની સાથે જ આપણે 1 ચમચી ઘી નાખીશું. અને મીઠું નાખીશું. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું. મોણને તમે આમાં થોડુંક વધારે ઓછું કરી શકો. જો મોણ ઓછું લાગતું હોય તો તમે 1 ચમચી તેલ કે ઘી વધારે એડ કરી શકો. પણ હું અત્યારે આટલું જ મોણ નાખીશ કેમ કે આપણે આમાં ચીઝ પણ નાખવાનું છે. છતાં જો એવું લાગે કે આ મુઠ્ઠી પડતું મોણ ન થાય તો થોડું મોણ વધારી દેવાનું. આપણે બધી જ વસ્તુ સરસ આ રીતે મિક્સ કરી દીધી છે અને તેમાં જો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. તો હવે આપણે આમાં ચીઝ ખમણીશું. તો તેના માટે મેં 50 ગ્રામ જેટલું ચીઝ લીધું છે. આ ચીઝને હવે આપણે આમાં ખમણી લઈશું. જો ચીઝનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો તો 50 ગ્રામની જગ્યાએ તમે ઓછું ચીઝ નાખવું હોય તો ઓછું પણ નાખી શકો. ચીઝ નાખવાથી આ નાચોસનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ચીઝને પણ આપણે લોટ સાથે આ રીતે સરસ મિક્સ કરી દઈશું. પહેલાં આ રીતે હળવા હાથે કરીશું એટલે બધામાં મિક્સ થઈ જાય. પછી જ આપણે એને પાણી નાખીને લોટ બાંધવાનો છે. આ નાચોસ એકદમ હેલ્ધી છે. આ નાચોસ એકદમ ટેસ્ટી બને છે. આ નાચોસને તમે ટોમેટો સોસ કે ચા સાથે સર્વ કરી શકો છો અને એકવાર બનાવી અને મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે આપણે લોટનું માપ લીધેલું હતું તે જ વાટકીથી આપણે 1 વાટકી પાણી લઈ લઈશું. લગભગ 1 વાટકી પાણીમાં જ આપણો આ લોટ બંધાઈ જશે. તો 1 વાટકી પાણીમાં લોટ બંધાય એ પ્રમાણે આપણે આને કઠણ લોટ બાંધવાનો છે. એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં. ભાખરી કરતાં થોડોક ઢીલો અને રોટલી કરતાં કઠણ એવો લોટ આપણે આનો બાંધવાનો છે. તો આપણો જો આ રીતે સરસ એવો લોટ બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવામાં આપણે જે આ 1 વાટકી પાણી લીધું હતું તે 1 વાટકી પાણીનો ઉપયોગ થઈ ગયો છે. તો હવે આને આપણે 5 મિનિટ માટે આ રીતે મસળીશું જેથી તે એકદમ સ્મૂથ બની જાય અને એકદમ જે આપણા નાચોસ બને એકદમ ક્રિસ્પી બને. આ રીતે આપણે 5 મિનિટ લોટને મસળીને એકદમ સ્મૂધ એવો કરી લીધો છે. હવે આમાંથી આપણે એક મોટો લુવો લઈ લેશું અને આ મોટા લુવામાંથી આપણે એક મોટી રોટલી વણવાની છે. તો આ મોટા લુવો લઈ અને તેમાંથી આપણે એક મોટી રોટલી વણવાની છે. તો પહેલાં આપણે એને એકવાર આ રીતે વણી અને સરસ આ રીતે વાળી અને રોટલી વણશું એટલે તેની કિનારી ઓછી ફાટે. કિનારી ફાટે તો પણ કંઈ વાંધો નહીં કેમ કે આપણે તેની કિનારી પછી કાઢી જ નાખવાની છે. હવે આમાંથી આપણે ભાખરી કરતાં પતલી અને રોટલી કરતાં થોડીક જાડી એવી આપણે મોટી રોટલી વણી લઈશું. તો આ રીતે આપણે એક મોટી રોટલી વણી લીધી છે. તેની થિકનેસ આપણે આવી રાખવાની, એકદમ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. તો હવે આપણે એને ચારે બાજુની જે સાઈડ છે તે કાઢી લઈશું. આ રીતે આપણે સાઈડ કાઢી નાખશું એટલે આપણા બધા જ નાચોસનો શેપ એક સરખો આવશે. તો આ રીતે આપણે ચોરસ કરી લીધી. તેમાંથી પહેલાં આપણે જેવડી સાઈઝના નાચોસ કરવા હોય તેવા આ રીતે ઊભા કટ લગાવી લઈશું. તેવી જ રીતે આ રીતે આડા પણ કટ લગાવી લઈશું. ચોરસ થઈ જાય પછી ફરીથી તેને આ રીતે
ટ્રેંગલ શેપમાં આવે તે રીતે આપણે કટ કરી લેવાના. તો આ રીતે જો બધા જ નાચોસ આપણા એક સરખા થશે. હવે કાંટા ચમચી મદદથી આ રીતે બધા જ નાચોસમાં આપણે હોલ પાડી દઈશું, જેથી આપણે તળીએ ત્યારે તે ફૂલી ન જાય અને એકદમ અંદરથી સરસ તળાય. તો આ રીતે બધા જ નાચોસ પર આપણે આ રીતે હોલ પાડી દેવાના. આપણો એક નાચોસનો રોટલો છે તો તે રેડી થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે બધા જ નાચોસને પહેલાં વણી લઈએ. તો આપણે આ રીતે બધા જ નાચોસને વણી લીધા છે અને અહીં મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ મીડિયમ એવું ગરમ થાય એટલે આપણે નાચોસને એમાં તળવા માટે એડ કરી દઈશું. નાચોસ તળતી વખતે આપણે તેલને એકદમ ફૂલ વધારે પડતું પણ ગરમ નથી થવા દેવાનું અને એકદમ ઓછું પણ ગરમ નથી થવા દેવાનું. જો વધારે પડતું ગરમ થશે તો તે અંદરથી ઢીલા રહેશે અને ધીમા ગેસે આપણે ધીમું તેલ ગરમ હશે તો નાચોસ તેલ પી જશે. એટલે મીડિયમ એવું તેલ ગરમ કરી અને આપણે બધા જ નાચોસને એડ કરી દેવાના અને ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે બધા જ નાચોસને બધા જ નાચોસને આપણે આ રીતે એમાં તેલમાં એડ કરી દીધા હતા. હવે એકાદ મિનિટ થાય એટલે બધા જ નાચોસને આપણે આ રીતે પલટાવી લેશું અને બધા જ નાચોસને પલટાવી ફરીથી આપણે એને એકાદ મિનિટ માટે તળાવા દઈશું. જો આપણે આ રીતે એને પલટાવીને 3-1 મિનિટ માટે તળ્યા ત્યાં આપણા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે, પણ એકદમ બહુ બ્રાઉન ન થવા જોઈએ. આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી જ આપણે એને તળાવા દેવાના. આપણો ગેસ મીડિયમ હશે, મીડિયમથી ઓછો એટલે કે ધીમા જેવો હશે એટલે છે ને આ રીતના ગોલ્ડન થશે તે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો હવે આ નાચોસને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બાકીના બધા જ નાચોસને પહેલાં તળી લઈશું. તો એકદમ ક્રિસ્પી એવા આપણા નાચોસ બનીને રેડી થઈ ગયા છે. જો આ રીતે તોડીએ તો એ આસાનીથી ભૂકો થઈ જાય છે. આના નાચોસ ઉપર તમે વધારે ફ્લેવર આપવો હોય તો પીઝા સિઝનિંગ નાખી શકો છો. તો આપણા નાચોસ બનીને રેડી છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.